અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકામાં આવેલ બાબા સાહેબ આંબેડકર ભવન ખાતે ICDS અને મહિલા અને બાળ વિભાગના સંયુક્ત ઉપક્રમે જિલ્લા પંચાયત પ્રમુખ પ્રિયંકાબેન ડામોરના અધ્યક્ષસ્થાને અને જિલ્લા વિકાસ અધિકારી દીપેશ કેડિયાની ઉપસ્થિતિમાં પોષણ ઉત્સવ અંતર્ગત ટેક હોમ રાશન, મિલેટ્સ અને સુપરફૂડથી બનેલી પોષણયુક્ત વાનગીઓની સ્પર્ધા યોજાઈ હતી। આ કાર્યક્રમમાં લોકોને મિલેટ અને સરકારની વિવિધ યોજનાઓ હેઠળ અપાતા બાળ શક્તિ, પૂર્ણાશક્તિ, માતૃશક્તિના પેકેટથી બનતી વિવિધ સ્વાદિષ્ટ અને પોષણયુક્ત વાનગીઓનું પ્રદર્શન પણ યોજવામાં આવ્યું હતું, જે થકી તેઓ આ વાનગીઓ બનાવી ઘરે પણ પોષણયુક્ત આહાર મેળવી શકે તેવું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં કવ્વાલી નાટક જેવા વિવિધ મનોરંજક પ્રસ્તુતિ દ્વારા લોકોને વિવિધ યોજનાઓ, ખોરાકના પોષણ અને માહિતી આપવામાં આવી હતી। આ ઉપરાંત આ કાર્યક્રમ અંતર્ગત કિશોરીઓને કિશોરી મેળા, સરકારની વિવિધ યોજનાઓ અંગે માહિતી આપતા સ્ટોલ્સ પણ બનાવવામાં આવ્યા હતા। તો વધુમાં જિલ્લામાં ઉમદા કામગીરી કરતી આંગણવાડી બહેનોને પ્રોત્સાહિત કરવા માતા યશોદા એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।